વાવથરાદમાં ખેડૂતોની પદયાત્રામાં સાંસદ ગેનીબેનના સરકાર પર પ્રહાર. ખેડૂતોના મુદ્દાઓને લઈને સાંસદ ગેનીબેને સરકાર પર પ્રહાર કર્યા. રાજસ્થાનની જેમ 5 વર્ષે સત્તા પરિવર્તન કરવું જોઈએ તેવી વાત કરી. આ સાથે જ કહ્યું કે રાજસ્થાનમાં 5 વર્ષે સરકાર બદલાતા હિન્દુત્વ મટી નથી જતું. 5 વર્ષમાં જે પક્ષના નેતાઓ હોય છે તે બધા કાબૂમાં આવી જતા હોવાની વાત કરી. તો એકાદ વખત ઓલો રોટલો હોય ને રોટલો એને તમારે એને તમે બે બાજુ ના સેડવો ને એકને એક બાજુ રાખો તો રોટલો દાજી જાય કે ના દાજી જાય. આ રાજસ્થાનમાં 5 વાર ભાજપ આવે 5 વાર કોંગ્રેસ આવે તો એમાં તો કોઈ હિન્દુત્વ મટી ના ગયા. આ બાજુમાં જ છે ને. તો બધાય 5 વર્ષથી બદલાય તો જે પક્ષોના આગેવાનો હોય, ધારાસભ્યો હોય, મંત્રીઓ હોય, સંસદ સભ્યો હોય એ બધાય કાબૂમાં. તો વાવથરાદમાં ખેડૂતોની આ પદયાત્રામાં ઠાકરસિંહે આલાપ્યો છે ઓબીસીનો રાગ. ઓબીસી સમાજ સાથે અન્યાય થયાનો ઠાકરસિંહ રબારીએ રાગ આલાપ્યો. આ સાથે લેખિત પરીક્ષામાં સફળ ઓબીસી વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની પણ વાત કરી છે. ધરતી ઉપરથી પેપરની કહું છું કે ઓબીસીમાં આવતી 106 થી 46 જાતિઓ માટે આપણે સૌ બેઠા એ આપણે અત્યારે 98% ઓબીસી વાળા તમે સૌ બેઠા છો. ત્યારે ઓબીસી માટે અવાજ ઉપાડી મોંઘીલાલ હોમાભાઈ ગુલાબસિંહ બધાને કહું છું કે ઓબીસી ના દીકરા દીકરીઓને લેખિત પરીક્ષામાં આ વિસ્તારના દીકરા દીકરીઓ પોલીસની ભરતીમાં દોડીને મેદાન પાસ કરતા એના દોડવાના ગુણ આવતા એ હસમુખભાઈએ કાઢી નાખ્યા. કેમ કે બનાસકાંઠા કચ્છ વિસ્તારના દીકરાઓ આપણા ખેડૂતના દીકરા છે. એ ખેડૂતના દીકરા દોડે અને પાસ થાય તો દોડના પોલીસની ભરતીના મેદાનના ગુણ કાપી નાખ્યા. આપણને આવી ઘણી બધી ખબરો નથી હોતી. ત્યારે આપ સૌને ટૂંક સમયમાં બધા કહે છે એક બક્ષીપંચ બચાવો આંદોલન છેડવાનું છે કે જે બક્ષીપંચના દીકરાઓને ન્યાય થાય છે.